અમારે તો કારખાને જવાનું છે આને પણ ફરવા જવાનું. હા, જો કે અમારે ફરવા જવાનું છે પણ હજી નક્કી નીકળ્યું જાવ. 5 વાગે ને ભૂખ મને લાગે. આવી ગયા જો ભૂપતભાઈ ના ઘેર, પણ ભૂપતભાઈ તો જો સૂતા છે એની મોશરીમાં. અને ભૂપતભાઈ ને હાથે વાગ્યું તમને લગભગ કોઈને ખબર નહીં હોય. દેખાડો તો ભૂપતભાઈ. ભૂપતભાઈને છે ને હવે દવાખાને લઈ જવા પડશે, તો ભૂપતભાઈને ડાયરેક્ટ સિવિલ ભેગા કરી અહીંથી. સિવિલ જ જવું છે ને ભાઈ? જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો સવારમાં નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને વાગ્યા છે 8 અને બાળકો પણ સવારમાં બધા વહેલા જ ગયા છે. અમારા કિનલબેન ને પિંચીબેન ને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી બધાને. અમારા કિનલબેન પણ જય માતાજી કહે છે. પણ બધાને જય માતાજી. જય માતાજી. આ પણ તૈયાર થઈ ગઈ છે સવારમાં. હા, જય માતાજી. વાત જઈને તો અમારે તો કારખાને ચાલુ થઈ ગયું છે. અમારે તો કારખાને જવાનું છે આને પણ ફરવા જવાનું. હા, જો કે અમારે ફરવા જવાનું છે પણ હજી નક્કી નીકળ્યું જવાનું છે આજ જ તે. પણ કેમ કે ખબર નથી કે કઈ જગ્યાએ જવાનું છે. બધા ભાઈબંધોએ નક્કી કર્યું છે, 1-2 જગ્યા નક્કી કરી છે કઈ જગ્યાએ અમે ફરવા જાવી એમ. તો અમે બધા ભાઈબંધો નક્કી કરી અને વિડીયોમાં જોડાણેલા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ત્યાં જઈને અમે નક્કી કરીશું કે અમે ક્યાં જવાના છીએ. બધા ભાઈબંધો નક્કી કરીને ધાબા ઉપર આવ્યા જો અમારા ગ્રંથભાઈની બધા. અહીં તો પતંગ લઈને વે હતા અમારા પિંચીબેન ને ફનાબેન ને બધા અમારે લેશન કરે છે. જો અહીંયા હા કપાસના ઝીંડવા પાસે અહીંયા જીવડા કવડી જાય લેશન કરવા આવી ગયા છો હતી. અને અમારા આ ભાઈનો આજે હેપી બર્થડે છે. હો ભાઈ, હા તા હેપી બર્થડે કહી દીજો. કા ભાઈ દક્ષભાઈ હેપી બર્થડે છે ને ભાઈ? હેપી બર્થડે છે ને? હે હા, ભાઈનો હેપી બર્થડે છે. હા હેપી બર્થડે કહી દીજો ભાઈ. તો સાંભળો, અમારા ફનાબેન ગીત ગાય છે. 5 વાગે ને ભૂખ મને લાગે, પેટની અંદર યુંદેડા ભાગે. આ વડા પાવે, આ પિઝા એ, આ મેંગી રવતે લગાડો રે, અમારે નાસ્તો કરવો છે. તો ભાઈ અમારા ફનાબેને જો ગીત ગાયું છે અને જો તમને ગીત ગમ્યું હોય અમારા ફનાબેનનું તો એક અવશ્ય કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ કરી દેજો. આવી ગયો છે એક અને બાળકોને પણ રીસેટ પડી ગઈ છે. બાળકો પણ રીસેટમાં જમવા આવ્યા છે. અમારા આ ભાઈ જો સુવાની તૈયારી કરતા પણ પૂતા નથી. ને અમારા કિનલબેન ને પિંચીબેન જો રીસેટ પડી ને રીસેટમાં આવ્યા છે અને આને જો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. બધું બનાવી નાખ્યું છે. કેમ કમ્પ્લીટ કરી નાખ્યું ને? હા, બેની દિવસ શેલી બાકી છે. હા, તો ચાલો જમી લઈએ. બપોર પડી ગયા પણ કાંઈ કોઈનો ફોન આવ્યો નહીં. કેટલા વાગે જવાનું છે? તો લગભગ અત્યારે મારા ભૂપતભાઈને ઘેર જ જવું છે અને પાલીતાણા તો કામ ન હોય તો ભૂપતભાઈને પાલીતાણા લેતો જાઉં અને આપણે ડેલો તો ફિટ કરાવ્યો અને કલર કરવાનો છે. તો કલર પણ એવું બધું પાલીતાણાથી લાવવાનું છે અને ભૂપતભાઈ નક્કી કરી નાખીએ કે આપણે કેટલા વાગે જવાનું છે. આજ જવાનું છે કે કાલે જવાનું છે, કારણ કે ફોન આવ્યો નથી એટલે વીમો છે હજી. તો ચાલો જઈએ ભૂપતભાઈ પાસે. આવી ગયા જો ભૂપતભાઈના ઘેર, પણ ભૂપતભાઈ તો જો સૂતા છે એની મોશરીમાં. તો ચાલો ભૂપતભાઈને જગાડીએ. ખાસ તો જો ભૂપતભાઈને આપણે જગાડીને કમ્પ્લીટ કરી દીધા છે અને ભૂપતભાઈ પણ માવો સોળવા મળ્યા છે. અને ભૂપતભાઈને હાથે વાગ્યું તમને લગભગ કોઈને ખબર નહીં હોય. દેખાડો તો ભૂપતભાઈ. આ તો એને કેમિકલ હાથમાં અડી ગયું છે. આ ગેસનું કેમિકલ ને? ગેસનું કેમિકલ હતી. હા, તો ગેસનું કેમિકલ ભૂપતભાઈને અડી ગયું હતું. જોકે હું તો કાલે ખબર કાઢી ગયો હતો ભૂપતભાઈની. અને અમારે જવાનું હતું અને ભૂપતભાઈનો કાલે રાતે ફોન આવ્યો હતો કે ભાઈ કાલે આપણે જવાનું. એટલે મેં એને હાથ પાડી દીધી ઊંઘમાં કે ભાઈ તમે કહો એટલે આપણે ફાઇનલ જવાનું છે એમ. તો ભૂપતભાઈનો કાલે ભૂપતભાઈ ફોન કેમ તમે કર્યો તો નહીં? જવાનું કેમ કર્યું પછી? એવું હતો ગોવિંદના મજા બગડી ગઈ એટલે બંધ રાખ્યું. હવે કાલ બપોરે વરું નીકળવાનું કાલ. ઠીક. તો ભાઈ ગોવિંદ દાદાને મજા બગડી ગઈ છે અને ભૂપતભાઈને હાથે થોડુંક ઓલું થતું એના કારણે એ લોકોએ એક દી ઓલું કર્યું છે. નકર તો આજ બપોર પછી જ નીકળવાનું હતું. પણ હવે કાલે અમારો ઓન ધ વે. ચાલો અમારે પાલીતાણા જવાનું છે, થોડીક વસ્તુ લેવાની છે. તો નીકળવી મેં પાલીતાણા કમ્પ્લીટ થઈ ગયા છે. બરોબર ને ભૂપતભાઈ? હા, ઓકે, હાલો. હાલો. જોકે અમે પાલીતાણા આવી ગયા હતા અને વસ્તુ લેવાની હતી પણ વસ્તુ લેવાનો પ્રોગ્રામ કેન્સલ રાખવો પડશે, કારણ કે ભૂપતભાઈને વધારે થોડીક તકલીફ થવા મળી છે હાથમાં. બરોબર ને ભૂપતભાઈ? હા, બહુ બળવા મળ્યું, થોડું ખાવા મળ્યું.
હા. તો ભૂપતભાઈને છે ને હવે દવાખાને લઈ જવા પડશે. તો ભૂપતભાઈને ડાયરેક્ટ સિવિલ ભેગા કરીએ અહીંથી. સિવિલ જ જવું છે ને ભાઈ? સર્વિસરમાં બે આપત પણ કાઢતો તપાસ નથી. હા, સદવિચારમાં દવાખાને ગયા હતા પણ કાંઈ રાગે પડ્યું નથી, એટલે હવે અહીંથી સીધા સિવિલ ભેગા થઈ જઈએ. તો મિત્રો અમે આવી ગયા છીએ પાલીતાણા માનસીજી હોસ્પિટલ. ગેટની અંદર અમે આવી ગયા છીએ દવાખાનામાં, અને 4 વાગ્યાનો સમય છે. અને અમે થોડાક વહેલા આવી ગયા છીએ ભૂપતભાઈને, કારણ કે થોડીક તકલીફ હતી એટલે લઈને આવતા રહ્યા છીએ. બરોબર ને ભૂપતભાઈ? તો અહીંયા એવું કહેશે કે 4 વાગ્યા ડૉક્ટર આવે છે, તો 4 વાગ્યા સુધી અમારે રાહ જોવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો. સામે જો લાઈન થઈ ગઈ છે, 4 વાગ્યા છે. આપણા ભૂપતભાઈ પણ લાઈનમાં ઊભા રહી ગયા છે કેસ બારીએ. ભૂપતભાઈ કેસ કઢાઈ આવ્યા છે. હા, તો હવે જઈએ અંદર. કાં ભૂપતભાઈ? હા, અંદર તપાસ કરાવી. ભૂપતભાઈ જો જઈ આવ્યા દવાખાને, દવા લઈ આવ્યા. કાં ભૂપતભાઈ? કેટલા દિવસે આવવાનું કીધું હવે? 5 દિવસે આવવાનું કીધું. 15 દિવસનો કોર્સ કીધો છે. ચાલો તો હવે જઈએ. ભૂપતભાઈ અને હવે ઘેરે કેમ ઘર ભેગા થઈ જાય. થાકી ગયા હો ભૂપતભાઈ, તો દવા લઈ લે. થાકી ગયા છે ભાઈ. આવું કોઈ નો ગેસના સળા કરતા. ગેસના શાળા ન કરતા ભૂપતભાઈ કહે છે. મમ્મી આવતા હતા ઘેરે, ત્યાં બંસી મમ્મીનો ફોન આવ્યો કે બંસી પાસે કીટ લેતા આવજો. બંસી બેન અમારે જાય છે. બંસી બેનની હોસ્ટેલે આવ્યો હતો ને, આપણે આ લેવાની હતી કીટ. એટલે કીટ લઈને ભૂપતભાઈને કીધું મોડું તો થતું, ભૂપતભાઈને હાથ દુખતો હોય પણ કીધું હાલો ધક્કો ખાઈ નાખીએ. કાં ભૂપતભાઈ? તો અમે આવ્યા હતા બંસીબેનની હોસ્ટેલે કીટ લઈને. હવે જઈએ ઘેરે. જો અમારા બંસીબેનને અત્યારે રજા પડે, 5 વાગ્યા છે, રજા પડવાનો સમય છે, પણ એમને આવવા દીધી એટલે સારું કહેવાય. પાલીતાણાથી જો આપણે આવતા રહ્યા ઘેરે, અને આ બધા 5 વાગ્યું તે આ બધા જો આવી ગયા. કેમ આપણે બનુ પાસે લેવાની હતી કીટ, તો આપણે ત્યાં પણ હોસ્ટેલ પણ ગયા હતા બંસીબેન પાસે, પણ થોડુંક કહેવાય છે ને એને થોડુંક ભી હતી સાહેબની. વિડીયો બનવાનો ઉતાર્યો નતો પણ જાતીથી તો છતાં તમને દેખાડી દીધો. જો આ ગઈ હતી કારખાને. કારખાને જોઈને પડી ગઈ રજા. કેમ 2 દી પડી ગઈ. તો એટલા ગોદડા ધોયા હતા. બપોરે જોઈને આ બધા ગોદડા ધોઈ નાખ્યા હતા, અને 6:30 સુધી બેઠી કારખાને. જો કે એને ચાલુ થઈ ગયું એટલે ધીમે ધીમે એને ચાલુ કરી દીધું. મારે થઈ ગયું, મોરે ત્યાં થયું નથી, એને થઈ ગયું છે એટલે હું તેને ના પાડું છું હમણાં આરામ કર, પણ કરતી નથી. કેમ ના ના, રાગે પડી જાય ને ધીમે ધીમે. ધીમે ધીમે રાગે પડે છે. કારણ કે જો કે પડકે છે નજીક, જ્યારે કામ હોય તે બોલાવી લઉં છું ને એને હું કહું છું કે ભાઈ થાકી જાય એટલે આપણે આરામ કરી લેવાનું. કારણ કે થોડાક દી તો એના ભીસવી એટલે એવું લાગે કે નથી જવું, ગમે નહીં. હા, એવું થાય કે નહીં? એવું થાય તોય બેઠા રહીએ. એવું થાય તોય ભાઈ બેઠા રહે, કારણ કે મહેનત કરવી છે એને કાંઈ પછી એવું ન જવાય. જો કે આપણને સાથ સપોર્ટ તો એ પૂરેપૂરો છે, બધી રીતે બધાયમાં આપણને આપે છે. કારખાને થઈ નાને લાગી ગઈ છે ભૂખ. અહીંયા તો સિંગનો ડબ્બો ખોલ્યો સીધો. આ ભાઈની તો મીઠીમાં આવી આવે. એ ભાઈ ગરજભાઈ મીઠીમાં આવી ને આરવાય. પેલા ચીંગ જ ખાતા. હા, પેલા આવી સિંગ ને ગોળ જ ખાતા. જો સ્પેશિયલ આવીને આ એનો નાસ્તો. કેમ? હા. તો બસ મિત્રો, આ વિડીયોને અમે અહીંયા પૂરો કરીએ છીએ. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, સુરેશ ઇના વ્લોગ નામનું ફેસબુક પેજ છે, એમને પણ તમે ફોલો કરી લેજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.